તો વાત હવે રાજકોટની, જ્યાં રાજકોટમાં હવે વાહનમાં નંબર પ્લેટ વગર ઈંધણ નહીં મળે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વાહન ચાલકને પેટ્રોલ ડીઝલ ન આપવા આદેશ આપવામાં આવ્યો છે. 15 ઓગસ્ટથી 16 ઓક્ટોબર સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. પેટ્રોલ પંપ પર વાહન ચાલક માથાકૂટ કરે તો પોલીસને જાણ કરી શકાશે. વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી જોડાયા છે. રવિ, જે નવો નિયમ જાહેર પાડવામાં આવ્યું છે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, શું વધુ માહિતી? જી લવલી, જરૂરથી જણાવી દો. જે રીતના વાત કરવામાં આવે, રાજકોટ છે સૌરાષ્ટ્રનું પાટનગર ગણવામાં આવે છે, ત્યારે સૌરાષ્ટ્રમાં જે અકસ્માતના બનાવો હોય કે ગુનાખોરીના બનાવો હોય તે વધતા હોય છે. તેને રોકવા માટે હવે શહેર પોલીસ કમિશનર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે વાહનોમાં નંબર પ્લેટ ન હોય કે નંબર પ્લેટ સાથે હળી કરવામાં આવી હોય કે તેની સાથે છેડછાડ કરવામાં આવી, તે નંબર પ્લેટો છે તે વાહનોમાં પેટ્રોલ પંપ દ્વારા પેટ્રોલ ન પૂરી દેવામાં આવે, તેનું કડક પગલાં અમલ થવું જોઈએ. જે કોઈ પણ આ નિયમોનું નહીં પાલન કરે તે બંને વાહન માલિક તેમજ પેટ્રોલ પંપ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને આ જાહેરનામું પાડવાના મુખ્ય કારણોમાં જો વાત કરવામાં આવે તો જ્યારે કોઈ ચોરી, લૂંટ કે આવી ઘટનાને અંજામ આપવામાં આવતો છે ત્યારે આવા વાહનોનો ઉપયોગ થતો હોય છે જેમાં નંબર પ્લેટ નથી હોતી. અને સામાન્ય પબ્લિકની વાત કરવામાં આવે તો જે લોકો આ નંબર પ્લેટ સાથે છેડછાડ કરી અથવા નંબર પ્લેટ ન રાખતા હોય, ઈ ચલણ તે આવતા હોય છે ટ્રાફિકના, તેનાથી બચવા માટે આવી કાર્યવાહી કરતા હોય છે. ત્યારે આવી ઘટનાઓ બને ત્યારે તે લોકોને શોધવા મુશ્કેલ પડતા હોય છે. ત્યારે આ ઘટનાઓ ન બને તેને રોકવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.